બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો. આદ્ય શક્તિમાં મહાકાળી માત કી જય હો. મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. આપ સર્વ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથાનું વૈરાટ પર્વ, અને વૈરાટ પર્વમાં આજે સાંભળશો ચોથું કડવું. ત્રીજા કડવામાં શ્રવણ કર્યું કે દુર્યોધને બધા રાજાઓને પત્ર લખીને સમાચાર જાણ્યા. વૈરાટ રાજાએ પણ લખ્યું કે પાંડવો અમારા ત્યાં નથી. દેશ દેશાંતરના કાગળ આવી ગયા. દુર્યોધન કહે છે કે જુઓ મામા, હવે પાંડવ ક્યાં રહ્યા? વળતા મામો શકુની બોલ્યો છે કે ધીરજ ધરતું. મામે કહ્યું તો કે ઉપાય કાઢું ત્યાં સુધી આપ બધાએ શ્રવણ કર્યું, અને હવે આગળ સાંભળો ચોથું કડવું. મિત્રો માફ કરશો મારા સ્વજનો, થોડો અંગૂઠાની ના તંદુરસ્તીના કારણે હાર્મોનિયમનો સાથ બરાબર મળી શકશે નહીં, માટે માફી ચાહું છું. સાંભળો ચોથું કડવું. બોલ્યા વૈષમ પાએ વચન, સુણ જન્મે જય રાજન. કયું શકુની મામે જોઉં પાંડવ ન જડે કેમ. એણે પાન મંગાવી લીધું, ભરી સભામાં બીડું કીધું. પછી તેડાવ્યા મલ્લલોક, આવી ભેળા થયા યથોક. કયું મામાએ બીડું ખાય, શોધ પાંડવની લેવા જાય. કયું મામાએ બીડું જે ખાય, શોધ પાંડવની લેવા જાય. કરે એટલું જે કોઈ કાજ, તેને એક આની દઉં રાજ. ઋષિ વૈશંપાય કહે છે કે સાંભળ જન્મેજય રાજા, શકુની મામાએ એમ કહ્યું કે પાંડવ કેમ ન જડે. તેને એક પાન મંગાવી અને ભરી સભામાં બીડું કરી અને મોકલ્યું છે. મલ્લ લોકોને તેડાવ્યા છે, બીડું ત્યાં મૂક્યું છે સભામાં. આવીને મેં મલ્લો અથોગ ભેળા થયા છે. મામાએ કહ્યું છે કે જે પણ આ બીડું ખાઈને પાંડવની શોધ લેવા જાય, ખાલી એટલું જે કાજ કરે એને હું એક આની રાજ આપું. સૌ મલ્લે વિચાર્યું એમ, જાય તે ન આવે કુશળ ક્ષેમ. એવે જે મલ્લ કબીરો, જે મલ્લ થઈ રહ્યો છે તે. ભીમે વાવમાં નોખ્યા જ્યારે, તેમાં તે ઉગરી ગયો ત્યારે. તે તો રહ્યો છે મલ્લ થઈ, એણે વિચાર્યું છે મનમય. દુર્યોધને કહ્યું છે કે મામે શકુની કહ્યું છે કે એકાની રાજ આપું, પાંડવોની છે શોધ લઈને આવે. એને બધા મલ્લો એમ વિચાર્યું કે જે જાય તે પાછો કુશલક્ષેમ શેનો આવે. એટલામાં જે જેમલ નામનો કબીરો છે, મલ્લ એ બની રહ્યો છે, જબરજસ્ત મલ્લ થયો છે. આપ સર્વે આગળ શ્રવણ કરી ચૂક્યા છો કે ભીમે વાવમાં નોખ્યા જ્યારે, તેમાં તે ઉગરી ગયો તો ત્યારે. તે તો રહ્યો છે ત્યાં મલ્લ થઈ, એણે વિચાર્યું છે મનમય. લાવ શોધન મારે કરવું, જ્યારે ત્યારે એક વાર મરવું. જો હું શોધ લઈને આવું, તો રાજ્યની લહેર ઉડાવું. શોધ કરતા જો થાશે મરવું, તો જાશે દાસત્વ કરવું. તેવું જાણીને બીડું લીધું, એણે મુખમાં મૂકી દીધું. તવ મામે શાબાશી દીધી, એને મોકલવાની ફેર કીધી. જેમલ નામનો કબીરો જેને ભીમે વાવમાં નાખ્યો તો આપ બધાને ખબર છે. એ કબીરાઓ જ્યારે એમને
વરદાન મળેલું હતું ને વાવમાં આગળ આપ શ્રવણ કરી ચૂક્યા છો. ત્યાંથી ભીમની બાથમાંથી છટક્યો હતો અને દુર્યોધનના ત્યાં આવીને મલ્લ બન્યો હતો. એ મલ્લ થઈને ત્યો રહ્યો. એને વિચાર્યું મનમાં કે લાવ મારે આ અમે બદલો તો લેવો જ છે. જ્યારે ત્યારે એકવાર મરવો છે. જો હું શોધ લઈને પાંડવની આવું તો રાજ્યની લહેર ઉડાવીશ, રાજ્ય કરીશ, અને શોધ કરતા કરતા જો મરી જઈશ, મરવાનું થશે તો દાસત્વ પણ મટી જશે. આ ખોટું વગર કામનું દાસત્વ પણ કરવું એ મટી જશે. એવું જાણીને જમલ કબીરે બીડું લીધું છે અને એ બીડું એને મુખમાં મૂકી દીધું. તવ મામે શાબાશી દીધી અને મોકલવાની પેર કીધી. લીધો તોબાનો પત્ર એક, તેમાં સખતાઈ લખી છે છેક. આ તો છત્રપતિનો યોધ, લેવાય આવ્યો પોંડવની શોધ. એને ખાવા પીવાની સોઈ, રાખજો સતરી સહુ કોઈ. કરી દેવી પોંડવની તપાસ, પોતાની હદમાં હોય જો વાસ. કદી પોતાની હદમાં ન હોય તો કામ કરજો સૌ કોઈ. સોનાનું એક પૂતળું કરી દેજો મલ્લને ઉલટ ધરી. સવામણ સુવર્ણ થાય એવું આપજો લાગીને પાય. મામે એને જમલ કબીર અને શાબાશી આપી છે અને મોકલવાની પેરવી કરી છે. એક તાંબાનો પત્ર લીધો અને એમાં છત્રપતિ દુર્યોધન છે એટલે એના તાંબાના અંદર જે રાજ્ય આવતા હોય તેવી રીતે એને તાંબાના પત્રમાં સખતાઈ લખી અને લખ્યું છે કે આ છત્રપતિનો યોદ્ધો છે અને પાંડવોની શોધ લેવા આવ્યો છે. અને ખાવા પીવાની બધાએ ખબર રાખજો. બધી રીતે એને ખાવા પીવાનું પૂરું કરજો. જે જોઈએ તે પૂરું કરજો બધાએ ક્ષત્રિયો. અને પાંડવોની તપાસ કરીને પોતાની હદમાં જો પાંડવ હોય કે ન હોય એની હદમાં તમે તપાસ કરીને પોતાની હદમાં ન હોય તો એક કામ બીજું કરજો બધાએ કે સોનાનું એક પૂતળું કરી દેજો અને મલ્લને તમે ખૂબ ઉલટ ધરી અને સવામણ સોનું થાય એવું એ સવામણ સોનાનું પૂતળું પગે લાગીને મલ્લને આપજો. આ દુર્યોધનનો યોદ્ધો છે એવું તાંબાના પત્રામાં લખ્યું છે. એવું લખ્યું પત્રની માય, મલ્લ લઈ તૈયાર થયો ત્યાંય. એ તો બળવંતો છે આંધી, 100 મણ લોહાની સોકળ બાંધી. કેળ બોધીને ભાલો ઝાલ્યો, પત્રકોટમાં બોંધીને ચાલ્યો. તવરાય બોલ્યો છે વચન, પૂછ્યું મામાને દુર્યોધન. મામા પૂતળું લેવા લખ્યું કેમ, તે તો ટાળો તમે મારો વેમ. બોલ્યો શકુની મામો વાણ, તું તો સાંભળ ચતુર સુજાણ. એવો પત્રની માએ લખીને મલ્લ તૈયાર થયો છે. બળવંતો છે. 100 મણ લોહાની સાંકળ મલ્લને બાંધેલી છે. કેળ બાંધીને એને ભાલો પકડેલો છે. પત્ર કોટમાં ઘાલીને ચાલ્યો ત્યારે દુર્યોધન બોલ્યો છે. મામાને પૂછ્યું છે દુર્યોધને કે મામા તમે પત્રમાં પૂતળું લેવાનું કેમ લખ્યું, એ તો મારો વેમ ટાળો. ત્યારે શકુની મામો બોલ્યો છે કે સાંભળ મારા ચતુર સુજાણ ભાણેજ, જેને હશે પાંડવ 5, જેને ત્યાં હશે પાંડવ 5, પૂતળું દેતા ઘાલશે ઘાંચ. આપવા દે પૂતળો એ, તવ ખુવે ક્ષત્રિપણું તે.
માટે નહીં આપવા દે કો કાળ, તેથી સમજીશું ભૂપાળ. બોલ્યો દુર્યોધન ખૂંખારી, મામા તુજ બુદ્ધિની બલિહારી. કપટી મામા શકુની કહે છે કે જેને ત્યાં પાંડવ પહોંચશે એ પૂતળું દેવા નહીં દે, પૂતળું ઘાલવામાં આડો ઘોંચ ઘાલશે. અને જો એ પૂતળું દેવા દે તે તો ક્ષત્રિયપણું ખોય, એટલે 5 પાંડવો ક્ષત્રિયપણું ખોશે નહીં. માટે કોઈ કાળે એ સોનાનું પૂતળું આપવા નહીં દે. તેથી આપણે સમજી જઈશું. ત્યારે દુર્યોધન ખોખારીને બોલ્યો છે કે મામા તારી બુદ્ધિની બલિયારી છે. આવા એ બે મામું ભાણેજ કપટી શકુની અને દુર્યોધન એકબીજાની બલિહારી કરે છે. પછી મલ્લને આજ્ઞા દીધી, તવ જેમલે રટણ કીધી. મલ્લ પહેલો ગયો અંક દેશ, બેઠો સભામાં જ્યો નરેશ. ડોકમાં પત્ર જેમ લખેલું, મલ્લે સાતી ઉપર રાખેલું. તે તો વાંચી જોયું અંકરાએ, દીધો આવકાર સભાની માએ. દીધો ખાવા આનંદ ભેર, કીધી કનક પૂતળાની પેર. સવામણનું પૂતળું ઘડાવી, આપ્યું મલ્લને ઉલટ લાવી. મલ્લ લઈને ત્યાંથી સંચર્યો, વળી બીજે દેશ પરવર્યો. જેને તે રાજા વાંચે પત્ર, આપે સુવર્ણ પૂતળું તરત. એમ પૂતળા લેતો લેતો જાય, એમ 72 ભેગા થાય. 72 સવા 90 માણસોનું, લીધું 72 ક્ષત્રિય લોકોનું. એવે દ્વારિકા નગરી આવી, મલ્લ ગયો વિચાર લાવી. કૃષ્ણ બળદેવ એમના સગા, માટે કોઈ કર્યા હોય દગા. માટે અહીં કરું તપાસ, પછી જાઉં બીજાની પાસ. એવો મલ્લે કર્યો મન સુબો, જઈ જાદવ સભામાં ઉભો. મલ્લને દુર્યોધનને શકુની આજ્ઞા આપી. ત્યારે જેમલે આજ્ઞા માથે ચડાવી અને પહેલો અંક દેશમાં ગયો છે. જેમલ નામનો કબીરો મલ્લ ત્યાંથી રવાના થયો હસ્તિનાપુરથી અને અંક દેશમાં ગયો. સભામાં જ્યાં રાજા બેઠો છે, ડોકમાં એને પત્ર છે. જેમલની ડોકમાં પત્રમાં લખેલું, મલ્લે તે છાતી ઉપર લખેલું છે. એ અંક રાજાએ વાંચ્યું ને એને આવકાર આપ્યો. સભાની માએ ખૂબ જમવાનું આનંદ ભેર આપ્યું છે અને કનકની પૂતળાની પહેરવી કરી છે. સોનાનું પૂતળું ઘડાઈ, સવામણ સોનાનું પૂતળું ઘડાઈ અને જેમલ મલ્લને ઉલટ લાવીને આપ્યું છે. મલ્લ ત્યાંથી લઈને પરવર્યો અને સંચર્યો, વળી બીજે દેશ ગયો છે. જેને તે રાજા પત્ર વાંચે એ સુવર્ણનું પૂતળું તરત કનકનું બનાવી સવામણનું અને આપે એને. એની આગતા સ્વાગતા કરે. એમ કરતો કરતો જેમલ નામનો કબીરો મલ્લ પૂતળા લેતો લેતો 72 પૂતળા ભેગા થયા. 72 સવા 90 મણ સોનું થયું, 72 ક્ષત્રિયોનું. એવામાં દ્વારિકા નગરી આવી. મારા કૃષ્ણ કનૈયા લાલની, મારા સાવળાની, મારા મુરારીની, મારા ઢીમાવાળાની, મારા દ્વારિકાધીશની, ભગવાન શ્રી કૃષ્ણની નગરી આવી. અને મલ્લ વિચાર કરી અને મનમાં મલ્લે વિચાર લાવ્યો છે કે કૃષ્ણ ભગવાન અને બળદેવજી એમના સગા છે, માટે કોઈક દગો કર્યો હોય, માટે અહીં તપાસ કરું, પછી હું બીજાની પાસે જાઉં. એવો મલ્લે મનમાં વિચાર કર્યો, મનસૂબો કર્યો અને જઈને યાદવોની સભામાં ઊભો રહ્યો છે. મલ્લ બેઠા બળદેવ અને જુગદાધાર, પત્ર વાંચો સભામાં તેવાર. બેઠા બળદેવ અને જુગદાધાર, પત્ર વાંચો સભામાં તેવાર. બોલ્યા બળદેવજી મુખ એમ, લખ્યો પત્ર તોય આવ્યા કેમ. નથી પાંડવ અમારે ઘેર, મોકલ્યો છે જવાબ ભલી પેર. મલ્લ કહે આ લખાણ જોઈ, આપે છે પૂતળું સૌ કોઈ.
તેથી પૂતળું તમે મને આપો, છત્રપતિનું વચન સ્થાપો. બોલ્યા બળદેવ સુણ મૂઢમતી, અમે ખંડણી ભરતા નથી. એના તાબાના નહીં અમે આપીએ નહીં કોઈ સમે. માટે પૂતળું મળવાનું નથી, મૂઢ મિથ્યા મરે છે મથી. તવ જેમલ બોલ્યો એમ, મૂઢ કહો છો કેમ. સોનું દેવાની ન હોય શુદ્ધ, તો મુજને આપો યુદ્ધ. તવ બળદેવને ક્રોધ લાગે, નીચ કિંકર શું યુદ્ધ માંગે. એનું છેદી નાખું શીશ, ત્યારે બોલ્યા શ્રી જગદીશ. મલ્લજની યાદવોની સભામાં ઉભો છે, ત્યાં બળદેવજી ને ભગવાન જુગદાધાર ત્યાં બેઠા છે. પત્ર સભામાં વાંચ્યો છે. બળદેવજી મુઢાથી બોલ્યા છે, પત્ર લખ્યો તો તોય કેમ આવ્યા? પાંડવો અમારે ઘેર નથી, અમે જવાબ લખીને મોકલી દીધો છે. મલ્લ કે છે કે આ લખાણ જોઈને બધાએ પૂતળું આપે છે, તેથી તમે પૂતળું આપો અને છત્રપતિ દુર્યોધનનું વચન સ્થાપો. ત્યારે બળદેવજી બોલ્યા છે કે મૂઢમતીના, અમે તારા છત્રપતિની ખંડણી નથી ભરતા, અમે એના તાબાના નથી, અમે નહીં આપીએ કોઈ કાળે લખીને, કે પૂતળું પણ નહીં આપીએ. તારા લખાણમાં લખેલું છે એ પ્રમાણે, માટે પૂતળું મળવાનું નથી. અને તું મૂઢ મિથ્યા મરી જાય છે મથીને. ત્યારે જામલ બોલ્યો છે કે મૂઢ કેમ કરો છો તમે? સોનું દેવાની તમારે શુદ્ધિ ન હોય તો મને યુદ્ધ લખી આપો. એવું જેમલ નામનો કબીરો મલ્લ કહે છે. ત્યારે બળદેવજીને ખૂબ ક્રોધ આવ્યો કે નીચ કિંકર, તું શું યુદ્ધ માંગે છે? એનું શીશ છેદી નાખું. ત્યારે ભગવાન શ્રી જગદીશ મારો દ્વારિકાધીશ બોલ્યા છે, ધરો શાંતિ અંતઃકરણ, એનું ભીમ હાથે છે મરણ. ધરો તમે શાંતિ અંતઃકરણ, એનું ભીમના હાથે છે મરણ. માટે તમે ન મારશો ઠેર, કરો નોખી દેવાની પેર. તવ હળધરે ખેલ લડાવ્યો, મલ્લને હળની અણીએ ચડાવ્યો. તવ હળધરે ખેલ લડાવ્યો, મલને હળની અણીએ ચડાવ્યો. બળ કરીને ફેંક્યો ગગન, પડ્યો વૈરાટ નગર તે દના. પડ્યો ભાગોળે થઈને બેભાન, આવી બે ઘડીએ શુદ્ધ શાન. જાણ્યું બોલ્યો અત વિશેષ, તો જીવતો ન રે તલેશ. હવે આ ગામમાં હું જાઉં, લઉં સીધું ને રોંધી ખાઉં. પછી પૂતળું લઈ જાઉં બીજે, એમાં ઉઠ્યો જવા મનરી જે. ભગવાન બોલ્યા છે કે તમે અંતઃકરણમાં શાંતિ ધરો, એનું ભીમના હાથે મરણ છે, માટે તમે એને ઠેર ન મારશો અને એને નાખી દેવાની પેરવી કરો. ત્યારે હળધારીએ, બળભદ્રજી હળધારીએ એવો ખેલ કર્યો છે કે મલને હળની અણી ઉપર ચડાવીને બળ કરીને એમને ગગનમાં ફેંક્યો છે. તો તે જ દિવસે વૈરાટનગરની માં જઈને પડ્યો છે મલ્લ. વૈરાટનગરની ભાગોળે ગામના સીમાડે બે ભાન થઈને પડ્યો. બે ઘડીએ એને શુદ્ધિ ને શાન આવી. મનમાં જાણ્યું કે વધારે બોલ્યો હોત તો જીવતો ન રહત. હવે આ ગામમાં હું જાઉં, સીધું લઉં, રાંધીને ખાઈ લઉં, પછી પૂતળું લઈને હું બીજે જાઉં, એમ મનમાં રીજી અને જવા માટે ઉઠ્યો છે.
પછી વૈરાટ નગરીની માય ગયો, રાજ્યસભા છે ત્યાં. ઉભો પત્ર ધરીને જ્યારે વોચ્યું વૈરાટ રાયે ત્યારે, એવે સમય સજામાં દ્રૌપદી તેણે પત્ર વોચ્યો શુભમતી. જોયું કે અમારી શોધ આવી, હવે તો પ્રભુ લે બચાવી. તેવું વોચ્યું ધર્મરાય, તેથી ચિત્તમાં ચિંતા થાય. બેઠો છે કઈયો પ્રધાન, તેને લાગ્યું દ્રૌપદીમાં ધાન. એ તો ખૂંખારી ઓઠ બચકારે, સામે જોઈને ઓખો મીચકારે. એવે બોલ્યો વૈરાટ રાય, કિંકર ઋષિને લાગીને પાય. આ તો મલને પૂતળું દેવું, માટે રજા તમારી લેવું. બોલ્યા ધર્મરાયે શુભમતી, એને પૂતળું દેવાનું નથી. ત્યારે કહે વૈરાટ મહારાજા, છત્રપતિની તૂટે ન માજા. ત્યારે વૈરાટ કહે મહારાજા, છત્રપતિની તૂટે ન માજા. હું તો એના તાબાનો પ્રાણી, મારું ઘર કરે એ ધૂળ દાણી. વૈરાટ નગરીની માએ ગયો છે કબીરો જયમલ મલ્લ, રાજ્યસભામાં ગયો. પત્ર ધરીને જ્યારે ઉભો રહ્યો વૈરાટ રાજાએ જ્યારે વાંચ્યું, એવે સામે સજામાં દ્રૌપદી છે એને પણ વાંચ્યું છે. જોયું કે અમારી શોધ આવી, હવે તો મારો પ્રભુ દ્વારિકા વાળો બચાવી લે. તેવું ધર્મરાજાએ પણ વાંચ્યું, તેથી ચિત્તમાં ચિંતા થાય છે. કઈયો પ્રધાન બેઠો છે, તેને લાગ્યું દ્રૌપદીમાં ધ્યાન લાગેલું છે. એ તો ખૂંખારીને હોઠ બચકારે, સામે જોઈને આંખો મિચકારે છે. એટલામાં વૈરાટ રાજા બોલ્યો છે કિંક ઋષિને પગે લાગીને કે આ મલ્લને હવે પૂતળું દેવું છે, માટે તમારી રજા લઉં છું. ત્યારે ધર્મરાજ બોલ્યા છે કે એને પૂતળું નથી આપવાનું. વૈરાટ રાજા કહે છે કે મહારાજ, છત્રપતિની માજા તૂટે, હું તો એના તાબાનો પ્રાણી છું, એ તો મારું ઘર ધૂળધાણી કરે. બોલ્યા ધર્મ ભવિષ્ય એ તારું, પાળવું પડશે વેણ તારે મારું. તવ બોલ્યો વૈરાટ રાય, જાઓ જે મલ્લ મલ્લ વિદાય. તવ બોલ્યો વૈરાટ રાય, થાઓ જે મલ્લ મલ્લ વિદાય. અમે પૂતળો દેવાના નથી. ત્યારે મલ્લ થયો ક્રોધે હતી. બોલ્યો વિપરીત થઈ તુજ બુદ્ધિ, કર વૈરાટ મુજ સંગ યુદ્ધ. ત્યારે ધ્રુજો વૈરાટ રાય, કહો મહારાજા હવે કેમ થાય. હું એના તબાનો પ્રાણી છું ને મારું ધૂળધાણી કરે એવું ધર્મરાજને વૈરાટ રાજા કહે છે. ત્યારે ધર્મરાજ કહે છે કે તારું ભવિષ્ય છે, પણ હું તે મને રાજગાદી ઉપર બેસાડ્યો હોય, રાજ ઋષિ કર્યો હોય, તો તારે મારું વેણ પાળવું પડશે અને પૂતળું દેવાનું નથી. ત્યારે મલ્લ વૈરાટ રાજા બોલ્યો છે કે જયમલ મલ્લ તમે વિદાય થાઓ, અમે પૂતળું આપવાના નથી. મલ્લ ખૂબ ક્રોધે થયો અને બોલ્યો છે કે વૈરાટ, તારી વિપરીત બુદ્ધિ થઈ ગઈ, તું મારા સાથે યુદ્ધ કર. ત્યારે ધ્રુજો વૈરાટ રાય, કહો મહારાજા હવે કેમ થાય. બોલ્યા ધર્મ તે તો તું જાણે, તવરાય અતિ શોકાણે. નથી કૈયાનું વાતમાં ધ્યાન, થયો દ્રૌપદીમાં ગુલતાન.
કર્યો દ્રૌપદીએ વિચાર, રડ્યા દુષ્ટ ને ખવરાવું માર. એમ જાણીને કૈયા સામું જોયું, કૈયે જાણ્યું હવે મન મોયું. એ તો હરખી ગયો મન સાથ, હસતે મોઢે મૂછે ધર્યો હાથ. તવ કરી દ્રૌપદીએ શાન, મલ્લ જેવા તમે મસ્તાન. ઉઠો મેઘની પેરે ગાજો, મન મૂકીને એને બાજો. તવ કૈયાએ જાણ્યું એમ, થયો શ્રેરંદ્રીને પ્રેમ. મલ્લને બાજુ તો ખુશી થાય, બરોબર મને વશ બની જાય. વૈરાટ રાજા ત્યારે ધ્રુજ્યો છે. જે મલ્લ કહે છે કે તારી બુદ્ધિ વિપરીત થઈ, મારી સાથે યુદ્ધ કર. ત્યારે વૈરાટ ધ્રુજીને કહે છે કે મહારાજ હવે કેવું થશે? ધર્મરાજ કહે તે તો તું જાણે. ત્યારે રાજા અતિ શોકમાં પડ્યો છે. કૈયાનું એ વાતમાં ધ્યાન નથી. એ કૈયો દ્રૌપદીમાં ગુલતાન થયો છે. ત્યારે દ્રૌપદીએ વિચાર કર્યો. સતી દ્રૌપદીએ વિચાર કર્યો કે રેડ્યા દુષ્ટને માર તો હું ખવડાવું. એમ જાણીને એને કૈયા સામું જોયું. કઈએ જાણ્યું કે હવે એનું મારા ઉપર મન મોયું છે. એ તો અરખી ગયો મનમાં, નસ્તે મોઢે મૂછે હાથ ધર્યો. ત્યારે દ્રૌપદીએ શાન કરી કે મલ્લ જેવા તમે મસ્તાન છો, ઉઠો મેઘની જેમ તમે ગાજો, મન મૂકીને તમે આ મલ્લને બાજો. ત્યારે કૈયાએ એમ જાણ્યું કે શ્રેરંદ્રીને મને પ્રેમ થયો છે, મલ્લને બાજો તો ખુશી થાય ને બરોબર મને વશમાં બની જાય. એવું મલ્લ સાથે યુદ્ધ કરવા માટે કૈયો મનમાં વિચાર કરે છે. એવું સમજી કૈયાજી એ વિપરીત કીધી બુદ્ધ, ગુલામ મલ્લ તું રાજા સાથે શું માંગે છે યુદ્ધ? તું તારા મનમાં શું સમજે થાશે કાળો કેર? હમણાં હું ઊભો થઈને તને મારી નાખું ઠેર. મલ્લ કહે તું આવ ત્યારે વઢીએ સભામાં. તવ કૈયાજી ઊભો થયો, થનાર હોય તે થાય. મનમાં મલ્લનો ભય છે ભારે, હૈયું બહુ ચોળાય. ઊંચું નીચું દ્રૌપદી સામું પોતે જોતો જાય. પછી સતીએ શાન કીધી, છો સુરા સરદાર, મિથ્યા ચાળા કેમ માંડ્યા ને શાને કરો છો વાર? કૈયા પ્રધાને એવું સમજી વિપરીત બુદ્ધિ થઈ ગઈ છે કે ગુલામ મલ્લ તું રાજાની સાથે શું યુદ્ધ માગે છે? હું કરું તારી સાથે યુદ્ધ? તું તારા મનમાં શું સમજે છે? તારો કાળો કેર થશે. હમણાં હું ઊભો થઈને તને મારી નાખું. મલ્લ કહે છે કે તું આવ ત્યારે વઢીએ સભામાં. ત્યારે કૈયાજી ઊભો થયો છે. થનાર હોય તે થઈ જાય. મનમાં તો મલ્લનો ખૂબ ભય છે, હૈયું બહુ ચોળાય છે. ઊંચું નીચું દ્રૌપદી સામું પોતે જોતો જોતો જાય છે. સતીએ પાછી ફરીથી શાન કરી કે તમે તો સુરાના સરદાર છો, ખાલી ખોટા કેમ ચાળા માંડ્યા છે? શાને વાર કરો છો? એટલે પાછું તાન ભરાયું, ઊભો થઈને ગાજ્યો. બોયો ચડાવી દ્રૌપદી સામું, જોઈ મલ્લને બાજ્યો. તેવો જ મલ્લે મહાબળ કરી બોચીમાંથી ઝાલ્યો. માથા ઉપર ફેરવીને તરત બગલમાં ઘાલ્યો. દ્રૌપદીએ સામું જોયું એટલે પાછું તાન ભરાયો, ઊભો થઈને ગાજો કયો. બાયો ચડાવીને દ્રૌપદી સામું જોઈને મલ્લને બાજ્યો છે. એવો જ મલ્લે મહાબળ કરીને બોચીમાંથી પકડી માથા ઉપર ફેરવીને બગલમાં ઘાલ્યો છે. બળ કરીને મલ્લને દબાવ્યો. બળ કરીને મલ્લે કૈયાને દબાવ્યો. ભાગી ગયું શરીર. ઓ બાપ કઈ ચીસ નાખી, મોઢે વયું રુધિર.
એટલે વૈરાટે બૂમ પાડી વચન તમારું સ્થાપું, મારા પ્રધાનને મૂકી દો તો પૂતળું તમને આપું. એટલે મલ્લે નાખ્યો સભામાં પૂર્ણ પડ્યું દુઃખ, દ્રૌપદીએ શાન કરીને મરડ્યું પોતાનું મુખ. કૈયાએ તવ પડ્યા પડ્યા દ્રૌપદીને કરી શાન, અરે રે હું ચોટ ચૂક્યો માટે થયો હેરાન. દ્રૌપદી જતી રહી ભુવનમાં દુષ્ટને શિક્ષા કરાવી, તો પણ દુર્મતી કૈયાને શાન કઈ ન આવી. બળ કરીને મલ્લે દબાવ્યો છે કૈયાને, એટલે એનું શરીર ભાગી ગયો. બાપ કઈને ચીસ નાખી છે, મોઢામાંથી રુધિર આવ્યું, લોહી આવ્યું છે. એટલે વિરાટ રાજાએ બૂમ પાડી કે હું તમારું વચન સ્થાપું, મારા પ્રધાનને તમે મૂકી દો, હું તમને પૂતળું આપું. એટલે મલ્લને સભામાં મલ્લે કૈયાને નાખ્યો છે. બરાબરનું એને દુઃખ પડ્યું. દ્રૌપદીએ શાન કરીને પોતાનું મુખ મરડ્યું. કૈયાએ ત્યારે પડ્યા પડ્યા દ્રૌપદીને શાન કરી, હું તો ચોટ ચૂકી ગયો ને હેરાન થયો. દ્રૌપદી જતી રહી ભુવનમાં દુષ્ટને શિક્ષા કરાવી, તોય દુર્મતી કૈયાને શાન ના આવી. શાન વળી નહીં મૂઢને પર પ્રેમદાસું પ્રીત, કહે વલ્લભ દુઃખ દિલ નહીં ચોટ્યું વિષયમાં ચિત્ત. આગળની કથા 5મા કડવામાં સાંભળશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.